માંગરોળ શહેરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી થતા દર વર્ષની જેમ જન્માષ્ટમીની ઉત્સવ સમિતિ આયોજિત મટકી ફોડ યુવાનો અને મોટી સંખ્યામાં લોકો સાથે ડીજેના તાલ સાથે જોડાયા હતા। માંગરોળ પોલીસ બંદોબસ્ત સાથે ભવ્ય શોભાયાત્રાનું સવારે 8 વાગ્યે શ્રી રામ મંદિર ગાય ચોગાનમાં પહેલી મટકી ફોડી પ્રસ્થાન કરી ગાંધી ચોક, સ્વામિનારાયણ મંદિર, બહારકોટ, માંડવી જાપા, ટાવર રોડથી લીમડા ચોક બાદ પોલીસ સ્ટેશને છેલ્લી મટકી ફોડી પૂર્ણ કરાતા અલગ અલગ વિસ્તારમાં બાંધેલી કુલ 91 જેટલી મટકી યુવાનો દ્વારા ફોડવામાં આવી હતી। આ શોભાયાત્રા સાથે બાલગોપાલ કૃષ્ણના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવતા નંદઘેર આનંદ ભયો। જય કનૈયા લાલ કીના નાદ સાથે સમગ્ર માંગરોળ નગર ગુંજી ઉઠ્યું હતું। જન્માષ્ટમી નિમિત્તે જન્માષ્ટમી ઉત્સવ સમિતિ આ કાર્યક્રમ યોજે છે। તેમાં ગાય ચોગનથી શરૂ કરવામાં આવે છે। ટાવર, લીમડા ચોક, પૂર્ણાવતી, છેલ્લી લાસ્ટ પોલીસ સ્ટેશનમાં પૂર્ણાવતી થાય છે। બધાએ સાથ સહકાર સારો આપ્યો। અમારા છોકરાઓ બધા યંગ છે, એ બધું ઘણી મહેનત કરે છે, ઘણા એને લાગ્યું છે, પરિસ્થિતિ બધાની ગંભીર જેવું છે, પણ તે છતાંય બધા ઉત્સાહપૂર્વક ઉજવણી કરે છે। અને પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ અમે અમારા આખા ગ્રુપ વતી બધાનો અમે આભાર માનીએ છીએ। માંગરોળ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલી આ ભવ્ય શોભાયાત્રામાં જન્માષ્ટમી ઉત્સવ સમિતિના સભ્યો સાથે વિવિધ સંગઠનોના આગેવાનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ખૂબ જ ઉત્સાહભેર જોડાઈ કૃષ્ણ જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। તો ધર્મપ્રેમી જનતાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સાથોસાથ માંગરોળમાં વર્ષો જૂની પરંપરા મુજબ મટકી ઉત્સવ સમિતિ દ્વારા ગલી ગલી મહોલ્લામાં મટકી ફોડવામાં આવે છે। આ વર્ષે પણ માંગરોળમાં કુલ 91 મટકી ફોડી અને આ કાર્યક્રમ પૂરો કરેલ। અલગ અલગ વિસ્તારમાં ધર્મપ્રેમી જે બધા કાર્યકર્તાઓ જનતા માટે શરબતની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવેલ। સાથોસાથ હું ખાસ કરીને મટકી ફોડ ઉત્સવ સમિતિનો અને એના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનીશ કે સવારે 8 વાગ્યાથી માંડીને અત્યારે 3 વાગ્યા છે, 3 વાગ્યા સુધી 91 મટકી ફોડી છે, એ બદલ એનો ખૂબ ખૂબ આભાર। સાથોસાથ પોલીસ તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે સવારે 8 વાગ્યાથી અત્યાર સુધી આખરી ઓપ સુધી પોલીસ તંત્ર પણ ખડે પગે ઊભું રહ્યું, એ બદલ પોલીસ સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું।